SSC બોર્ડની રિઝલ્ટ મળી છે એમાં મેં 99.78% મેળવ્યા છે અને 92% મેળવ્યા છે. હું ઉર્મી સ્કૂલની એક વિદ્યાર્થી. નરેન્દ્ર મોદી એ ગુજરાતી છે. આજે તે PM બન્યા છે. એના માટે હું કહેવા માંગુ છું કે જ્યારે તે ગુજરાતના CM હતા ત્યારે પણ તેમને બહુ જ એજ્યુકેશનને પ્રમોટ કર્યું હતું. છોકરીઓને ભણાવવા માટે તેમને ઘણા જ સારા કાર્ય કરવા હતા અને આજે તે PM બન્યા છે તો હું આશા રાખું છું કે તે ભારતમાં પણ આવા કાર્યો કરશે. હવે હું એક છોકરી તરીકે કહેવા માંગુ છું કે આજે ગુજરાતની CM આનંદીબેન છે. તે પણ હું એ જ આશા રાખું છું તેમનાથી પણ કે નરેન્દ્ર મોદીની જેમ તેમ પણ એજ્યુકેશનને પ્રમોટ કરે, છોકરીઓને આગળ વધારે, છોકરીઓને આગળ ભણવાની પ્રગતિ આપે, તેને પ્રમોશન્સ આપે કે છોકરીઓ આગે જે રીતે તે ભણી શકે. બીજી તરફ વડોદરા શહેરમાં A1 ગ્રેડ મેળવનાર 281 વિદ્યાર્થીઓ પૈકી બ્રાઇટ ડે સ્કૂલના જ 47 વિદ્યાર્થીઓ છે. બ્રાઇટ સ્કૂલે ઝળહળતા પરિણામ સાથે એક આગવી સિદ્ધિ મેળવી છે. બ્રાઇટ ડે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલક જયેન્દ્ર શાહે શુભેચ્છા પાઠવી હતી. ધોરણ 10 એટલે SSC 2014માં મારા 95.16% છે, જેના પર્સન્ટાઇલ રેન્ક 99.98 છે. એટલે હું પહેલેથી જ વાંચતો, એટલે સ્ટાર્ટિંગ ઓફ ધ એટલે 9th કમ્પ્લીટ એક્ઝામ ત્યારથી જ વાંચતો હતો અને જેમ જેમ રિવિઝન થાય છે તેમ આપણને વધારે એટલે જે ઉકેલ હોય એ વધારે ખોટા જાય. એટલે મહેનત એક તો હાર્ડ વર્કિંગ ઇઝ મસ્ટ. મેથ્સ, એન્જિનિયરિંગ એટલે મેથ્સ સારું ફાવે છે. એટલે પહેલેથી મારા મેથ્સમાં માર્ક્સ પણ આવ્યા છે અને સારું વધારે ફાવે છે. એટલે મેથ્સમાં હું આગળ જઈશ. અને મારા પર્સન્ટાઇલ 99.97 છે અને પર્સન્ટાઇલ 94.83%. હવે આગળ મારે 11th સાયન્સમાં મેથ્સ ગ્રુપ લેવું છે અને એના પછી મારે આર્કિટેક્ટ બનવું છે. કારણ કે મને બાળપણથી મને આર્કિટેક્ટ બનવાનો ખૂબ જ શોખ છે. મને તીવ્ર ઈચ્છા છે કે હું ભવિષ્યમાં દેશના કન્સ્ટ્રક્શનને ડેવલપ કરું અને જે મોટી મોટી બિલ્ડિંગ્સ કે પછી ઇમારતોનું બાંધકામ કરું. હા, મારે દેશના જે બધા એરપોર્ટ ને એ છે એને મારે વિશ્વ છે એને સમૃદ્ધ બનાવવા છે. વિશ્વ આમ જોવા જઈએ તો હવે નવી સરકારમાં ખૂબ જ આદર્શ પરિસ્થિતિ છે અને મારા મતે યુવાનોને સારું એવું આગળ પ્રોત્સાહન મળવાનું છે. એટલે યુવાનોએ હવે બીજા દેશોમાં જવાનું છોડીને પોતાના દેશને હવે સેવા કરવી જોઈએ અને દેશે જે આપણને આપ્યું છે એનું ઋણ આપણે પાછું કરવું જોઈએ. મહેનત સારી હોવી જોઈએ અને સૌથી પહેલા આપણે જયારે સબ્જેક્ટ વાંચીએ ત્યારે સબ્જેક્ટને સમજી લઈએ અને પછી એને લર્ન કરીએ. જયારે મોસ્ટ કેસમાં એવું નથી હોતું, સીધું આપણે લર્ન કરવાનું ચાલુ કરી દઈએ. એટલે સૌથી એનાથી યાદ રહેશે તમને, પણ શોર્ટ ટાઈમ માટે યાદ રહેશે. IAS ઓફિસર બનવું છે અને દેશની સેવા કરવી છે. એકદમ બહુ પહેલેથી નથી કરી, એટલે સમથિંગ લાઈક રિગ્રેટ હવે છે કે બહુ પહેલેથી કરી હોત તો વધારે આવી શકે, પણ ના, હમણાં સેટિસ્ફાઈડ, ડિઝર્વિંગ રિઝલ્ટ છે. મેં હમણાં મારું રિઝલ્ટ ક્લાસ વગરનું જ છે. હમણાં ટ્યુશન નથી કર્યા મેં જોઈન, તો હમણાં ક્લાસ વગર આટલા તો આઈ થિંક તો થઈ શકે છે. જો મારી પહેલાથી મહેનત કર્યા વગર આટલા મારાથી કોઈ વધારે મહેનત કરીને આનાથી વધારે લાવી જ શકે. તો આઈ થિંક તો તમે સ્કૂલમાં ધ્યાન આપો, પ્રેઝન્સ આખા તમે એબસન્ટ ના રહો અને સ્કૂલમાં બરાબર ધ્યાન આપો તો 100% આવી શકે. હમણાં એવું કઈ ફીલ્ડ નક્કી નથી, પણ એન્જિનિયર આઈ થિંક સો, સિવિલ એન્જિનિયર. મહેનત તો છે, વાંચવાનું કલાક પ્રમાણે નહીં, પણ આપણને આવડે નહીં જ્યાં સુધી આવડે નહીં ત્યાં સુધી આપણે એને બરાબર પાક્કું કરવું પડે. ને એક વખત વાંચ્યું પછી થઈ ગયું એવું નહીં. એક વખત વાંચ્યું પછી એને બીજી વાર યાદ કરવું પડે, પછી ભૂલી જાય તો ફરીથી કરવું પડે. એ રીતે ક્યારે બી કહું કે મારે આ શીખવાનું બાકી છે, પૂછી લે ને મમ્મી, તો તરત જ મમ્મી આવે બધું જ. અને ઘરમાં કોઈ દાડે એવું નહીં કે વાંચવાનું ટેન્શન છે, અવાજ છે, એવું કોઈ દિવસ નહીં. હંમેશા આરામથી વાંચી શકાય ઘરમાં. નોર્મલી ફ્રેન્ડ્સને કંટ્રોલ કરવાનો હોય છે. હા, એન્જોયમેન્ટ તો પૂરેપૂરું. રમવા રોજે સાંજે જવાનું, પણ સવારે વાંચવાનું. સાયન્સ જ લઈએ અને એન્જિનિયરિંગ કરવું છે બસ. નરેન્દ્ર મોદીભાઈ છે તો શિક્ષણ ક્ષેત્રે તો વાંધો નહીં આવવા દે એવું લાગે છે, નહીતર તો આપણે આપણું ભણવાનું છે. રિઝલ્ટ વડોદરાનું જે આવ્યું છે 62%, તેના પ્રમાણમાં અમારે 97.3% રિઝલ્ટ આવ્યું છે. તે પણ અમારી સ્કૂલમાં ટોટલ 918 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા. એટલા વિદ્યાર્થીઓની મોટી જૂથ સંખ્યા હોવા છતાંય આટલું સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યા છે. દર વર્ષે રિઝલ્ટ સારા આવે જ છે,
ગયા વર્ષે 12મામાં શાલિન અને એના આગલા વર્ષે 10મા ધોરણમાં ઈશાન વિદ્યાર્થી આખા સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો હતો. હવે નંબર અપાતા નથી એટલે ખબર પડતી નથી, પરંતુ એનાથી વધારે પર્સન્ટેજ કોઈના હોતા નથી એ પરથી કહી શકાય છે. આજે પણ 99.ની ઉપર જે પર્સન્ટાઇલ આવ્યા છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા 47 છે. જે એ ગ્રેડની સંખ્યા વડોદરામાં 221 કે 22 છે મારા જાણવા પ્રમાણે. એમાંથી 47 વિદ્યાર્થીઓ ફક્ત અમારી સ્કૂલના છે. આ તમામ વિદ્યાર્થીઓને, એમના શિક્ષકોને, એમના આચાર્યશ્રીઓને બધી સ્કૂલોના છે, એટલે અમારી બ્રાઇટના અંદરમાં આવતી બધી સ્કૂલો, એ બધાને અભિનંદન આપું છું અને વિદ્યાર્થીઓને ખૂબ સારી, ખૂબ સફળતા ભવિષ્યમાં પણ મળે એવી આશા રાખું છું.